માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો, આજે આપણે બધા મિત્રો જમવા બેઠા હતા અને એક ભાઈશ્રીનો કોલ આવ્યો રામવાસ અને સોની વચ્ચે એક ગૌ માતાને એક ગાડીવાળે ટક્કર મારી છે। તો આપણું ગ્રુપ એટલે કે જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા તરત જ અત્યારે રાત્રે ત્યાં જઈ રહ્યું છે। તો મિત્રો આપણે બધા ગૌ સેવકો પાછળ આવે છે અને હવે જો આપણે ત્યાં પહોંચી ગયા છીએ। જો આ ગૌ માતાને પગે વાગ્યું છે, પગ ભાગી ગયો છે અને ગૌ માતાને ગાડીવાળાએ ટક્કર મારી છે। આપણું ગ્રુપ એટલે કે જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા ત્યાં પહોંચ્યું અને બીજા પણ ભાઈઓ ત્યાંના હતા જ। ગૌ માતાને આખો પગ ભાગી નાખે છે અને આર્યા ભાગમાં પગે સોલાણું છે અને માથે પણ થોડું વાગ્યું છે। મિત્રો જોઈ શકો છો તમે। તો આપણે રાધે એમ્બ્યુલન્સ પીલડીથી પણ ફોન કરી દીધો છે, તો તે પણ આવી રહ્યા છે અને આપણે એમ્બ્યુલન્સ આવે એટલે આ ગૌ માતાને છત્રાળા ગૌશાળામાં મોકલવાના છે। જો મિત્રો, આ ગૌ માતા જે ગાડીવાળા ટક્કર મારી છે અને પગ ભાગી ગયો છે અને બીજો આજુબાજુ શરીરમાં એમને ચોલણું છે। જો મિત્રો, બધા ભાઈઓ અને આપણો ગ્રુપ બધા રાધે એમ્બ્યુલન્સ આવી રહી છે તેની રાહ જોઈ રહ્યા છે। મેં ગૌ માતાને પણ આપણે બેસાડી દીધા હતા। જો મિત્રો, હવે રાધે એમ્બ્યુલન્સ પણ આવી ગયું છે પીલડીથી અને આ ગૌ માતાને આપણે અત્યારે જ સારવાર માટે છત્રાળા ગૌશાળામાં મોકલવાની છે અને ત્યાં તેમની સારવાર થશે અને પગ સાજો થશે। તો આપણે આવીને જોઈ અને રાધે એમ્બ્યુલન્સને ફોન કરી અને રાધે એમ્બ્યુલન્સ પણ બોલાવી દીધું। તો આપણા ગ્રુપના ગૌ સેવકો અને બીજા ત્યાંના આજુબાજુના ભાઈઓ આવ્યા છે અને આપણે હવે રાધે એમ્બ્યુલન્સમાં ગૌ માતાને કરીને છત્રાળા ગૌશાળામાં મોકલવાના છે। તો જો મિત્રો, બધા ગૌ સેવકો હાજર જ છે અને હવે ગૌ માતાના પગ બાંધી અને આપણે તેમને એમ્બ્યુલન્સમાં ભરાવીશું। તો વિડીયોમાં જોડાઈ રહેજો, આખો વિડીયો જોજો અને તમારી આજુબાજુમાં પણ ક્યાંય આવો અબોલ જીવ ઘાયલ હોય કે કોઈ વાગ્યું હોય તો તરત જ આપણા ગ્રુપને જાણ કરજો, જેથી કરીને એની પણ જીવ બચી શકે અને એની પણ આપણે સેવા કરશું। અને આપણે ગ્રુપ એટલે કે જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ ગૌ માતા માટે અને અન્ય અબોલ જીવ માટે તત્પર હોય છે। તો ગમે ત્યારે તમે ફોન કરી શકો છો ઘાયલ